બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય। ઓખારણનો આજે અમારો ત્રીજો ભાગ છે, જે કડવા 13 થી ચાલુ થાય છે, તો એ જરૂર સાંભળજો। ચંડાળ તો કોઈ નહીં રાય, 10 વિધના કહેવાય। પહેલા ચંડાળ તેને કહીએ, નદી ઉતરી નવ નાય। બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીના ધન ખાય। ત્રીજો ચંડાળ તેને કહીએ, દુભે માતા પિતાય। ચોથો ચંડાળ તેને કહીએ, પારકું ધન ખાય। પાંચમો ચંડાળ તેને કહીએ, જેનું મન મેલું। છઠ્ઠો ચંડાળ તેને કહીએ, જેનું કરમ વદન કરમાયું વદન। સાતમો ચંડાળ તેને કહીએ, જેની તનિયા કે તન। આઠમો નવમો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર। 10મો ચંડાળ તેને કહીએ, જે કરમ ચંડાળ। કડવું 14મું। બળિયો બાણાસુર રાય, પુત્ર મળવાને જાય। મહાદેવજીની પાસે આવી, બેઠો તપ કરવાય। 1000 હાથે તાળી પાડી, તવ રીઝ્યા શ્રી મહાદેવ। આપોને આપો શિવજી, પુત્ર એક તત ખેવ। ચિત્રગુપ્ત લહિયાને તેડ્યા, કર્મ તણા જોનાર। પૂર્વ રાજા તું તો કહેવાયે, વૈશ્ય તણો અવતાર। તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ। ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભૂપાળ। તું જ ભાણામાં જમવા આવ્યો, વેગે તારો બાળ। માટીવાળા હાથ હતા, બાળકને તે વાર। ત્યારે તુજને શંખા આવી, હાંકી કાઢ્યો બાળ। બાળક ત્યારે થરથર ધ્રુજ્યો, સાંભળને ભૂપાળ। બાળકને તો રીસ ચડીને, નવ ગણ્યો કાંઈ તાતરે। પુત્ર વહાલો નથી, માટે તું વાંઝ્યો રહેજે જન્મ સાતરે। કડવું 15મું। ઉમિયા વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય। તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય। ત્યારે બાણાસુર કહે, પુત્રી માટે કોટિક પુત્ર સમાન। મુજને ટાળે વાંજીઓ, આપો એ વરદાન। કોઈક દેશનો રાજા જોઈશ, રાખશે મારું નામ। પોષ માસથી પૂર્ણ માસે, પૂર્ણ થશે મનકામ। વર પામી બળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય। બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો બહુ મહિમાય। પોષ માસથી પૂર્ણ માસે પ્રગટ થઈ કન્યાય। વધામણિયા પરવારિયા રાજસભામાં જાય। શાણા જોશી તેડિયા, તેની જન્મપત્રિકા થાય। વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા, પોતે તેણી વાર। પહેલી ઉમિયાજીના અંગેથી પ્રગટી છે કન્યાય। તેને નામે રાશિ જોઈને, નામ ધરજો ઓખાય। ગ્રહ વેળા શુભ લગ્નમાં, સંતાન પ્રગટી છે સાર। એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર। ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળ ભૂપ નિર્ધાર। એ પુત્રી ઈચ્છાવરને વર્ષે, કો કારણ રૂપજ કુમાર। જ્યારે પુત્રી પરણશે, ત્યારે વર્તાશે હાહાકાર। ભાર ઉતરશે તુજ હાથનો, તુજ જમાત્ર તેણી વાર। તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રે રાય। દેવ વચન મિથ્યા નવ થાય, તે માટે કરવો શો ઉપાય। રચો માળિયા સુંદર સાર, તે માટે કરવો ઉપાય। ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયાય। કડવું 16મું। પરીક્ષિતે પ્રશ્ન કર્યો, વિચારજી કહો, કેમ પ્રગટ થઈ બેઉ નારીજી। ધામ ઓખાને ચિત્રલેખા કેમ ધાર્યા નામ। કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી। ધામ આવ્યા અસુરને તેણે, કામ શા દેવના કર્યા। મને વિસ્તારીને વર્ણવો, એ કેવી રીતે અવતર્યા। શુકદેવ કહે, શુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર। પ્રશ્ન તે પૂછ્યો, મને સંદેહ ખોલું નિર્ધાર। એકવાર દેવ પાતાળે નાઠા, બાણાસુરના તાપથી। ત્યારે વરુણ કેરા જગતમાં, કન્યા પ્રગટી આપથી। કન્યા કહે, કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ। ત્યારે દેવ કહે, દૈત્ય દુઃખ દે છે, બાણાસુર તેનું નામ। કન્યા કહે, દુઃખ કા ધરો, બાણાસુર આવશે પાતાળ। ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર। સાંકળી સગાઈને સૂતા થઈને, કરાવું ભૂપની પેર। તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન। તેને દેવે દીકરી કરી આપી, પ્રશ્ન થઈ મન। પ્રધાન કહે, સ્વામી સાંભળીએ, આપો મુજને બાળ। કન્યાદાન કુંવરીનું દઉં, તો ઉતરે શિરનો ભાળ। ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન। કાલે તેડીને તું આવજે, જાણે નહીં કોઈ જન। પ્રભાતે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાંય। પુત્રી તો સમાધિ લઈ, હરિધ્યાન ધરે છે ત્યાંય। વાયુ દ્વારા તેણે રૂંધ્યા, અને રૂંધ્યા શ્વાસોશ્વાસ। જમણા પગના અંગૂઠા પર ઊભી રહી, તે ખટમાસ। તે જોઈને પાછો વળ્યો, પછી પૂર ભણી પ્રધાન। ખટમાસ પૂર્ણ તપ કર્યું, ત્યારે પધાર્યા ભગવાન। માગ્ય તે કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ। ભૂત વર્તમાન જાણું, ને ઉડી ચડું આકાશ। એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપીને વળ્યા હરી। પ્રધાન આવ્યો પૂર વિશે, તે કૌભાંડે પુત્રી કરી। કડવું 17મું।
ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માગે ભીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ. બાળો અગ્નિદેવ અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય, અબડા રૂઠી જે કરે મણિધરે નવ કડાઈ. એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ, નગર થકી કોઈ એક જોજન રાજાએ મહેલ રચ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મરકંત મણિ મોતીએ જડ્યો માહે પીરો જાના પાટ, હૈશાળા છે હિંચડા હિંડોળા ખાટ, દિવસ માસને વર્ષ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ નમાય, 1.25 યોદ્ધા રખવાડે મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો નવ મીચો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. શોણિતપુર પાટણ ભલું રાય બાણાસુર નામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકવાર લાવે સોગઠા ઘડી એકમાં પાઠ, નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ, ઘડી એકના ઢીંગલી પોતિયા રમતી હોહાકાર, હિંડોળે હિચકવાને કાજે રેશમ કેરી દોર. ધમધમ ઘૂઘરા ગાજ ઘમઘમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે પેલા મંગળ ગાય, જોબનવંતી થઈને ઓખા મંદિર માળિયામાં માય. કડવું 18મું. જોબનિયું વળ્યું રે ઓખા નાનકડી રે લોલ, જોર જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કાંઈ જોતા નથી રે લોલ. બોલતી ઓખા વળતી વાણી સાંભળી બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો દહાડા 4 રે લોલ, ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યાદાન દેતો કોટી યજ્ઞફળ થાય, પણ પુત્રી કેરા પિતાને કોઈ કહેવાયો રે વધાય, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય 2 9. એમ કરતા વળી વચમાં આવી કંઈ પડે વાંક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આંટો આંખ, એમ કરતા વરસ જાયને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યા રે. કડવું 20મું. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણા તારો તાત, તારે કાજે પરણાવે તો છેદાઈ રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલતી થાય. તાત આપો આજ્ઞાત તો શંભુ પૂજવા જાવ, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કરીએ, બેસી રહો મંદિરમાં, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળીને ઓખાવ ચાલ્યા, પોતે તેણી વાર ચિત્રલેખા સહિયર મારી, ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હસતી ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચુંદડી રે, ઓખા તારે બાઈ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારે તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10 12 રે, ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુઆ કરકંકળ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. શેથે તીરડી રાખડી નઈને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ રે, નહીં જાવ વાટડી રે. કડવું 23મું. વરવરિયાને થઈ પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બેનજી, સહિયર શું અણસારે દોહ્યા કેમ લીજે મારી બેન રે, દોષ કર્મને દીજે વિષ ઘોળી ઘોળી પીજે, આજ મારે ભૂંડું જોબન્યું મદન પૂરણ મારી પાઈજી, પિતા તો પૂછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે, શાસ્ત્રે નિત્ય જાઈને આવે મુજ સમાણી જીવ, હું અપરાધણ હરખે પિલાણી આંખે ભરું નિત્ય પાણી રે, એરે દુખે હું દુબળી મને અન ઉદક નવ ભાવે જી, આ આવાસ રૂપી સુડીને સૂતા નીંદ કઈ પેરે આવે રે, જળ વિનાની વેલડીને લૂણ વિના જેવું અન્ન રે, ભરથાર વિના
ભામિની તે તો દોહ્યા કાઢે દાન રે. ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યા જી. હું અભાગણી પરણ્યા પીવું ને અર્ધર સુધારણ નવ ચાખ્યો રે. મરજાદા માટે માણસ કરે આંખોને અણસારો જી. સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જ મારો જી. સ્વામી કેરે સંગ નહીં શ્યામને એથી બીજું શું નરસું જી. નવ રહી આશા પરણ્યા કેરી મુજ જોબન જાર જરતું રે. બીજી વાત રુચિ નહીં મુજને ભરથાર ભોગમાં મનજી. અહીં પુરુષ આવે તો પરણું ન પૂછી જોશીને લગ્ન રે. વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી. પ્રેમ કટાક્ષે પીયુને બોલાવે તે રૂઠી રુદિયા ભીતર ચાલે જી. સુખ દુઃખ કર્મ કર્યું હું લેવાઈ મારે પાથેજી. બાંધો ગરી મારા કર્મ કરી શૂળી ચઢાવી બાપે રે. મરકે મુખે મધુર વચને મરજાદ નવ આણીજી. શાક પાક પીયુને નવ પીરસ્યા આધો પાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની શું ઉપજશે બેનીજી. ગોપાળનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે. કડવું 24મું. ઓખાને કહે ચિત્રલેખા જો તું સાંભળ બાળ સ્નેહીજી. આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કોડું કે ગોરુજી. બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. એમ તો તમ પાસે ન રહીએ જો જઈ બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રહી જાણે જો આપણા બંને અંત આણે જો. તો મને મેલી ગયો તારી પાસે જો. રક્ષા વિશ્વાસે જો તુજમાં દિશે છે અપલક્ષણ જો. બેની છોકર મત ન કીજે જો તારા બાપ થકી તો બીહે જો. તને દેખું છું મદમાતી જો નથી પેટની ભરી અન્ન ખાતી. તારું વચન મને નથી ગમતું જો જોબન્યું હશે સૌને ગમતું. કામ વ્યાર્થે સર્વ અંગે જો બહેનો રહીએ પોતાને ઢંગે. તું તો બેઠી નિહાળે પંથે જો કારાગૃહમાં ક્યાંથી કહશે કંથ. તે તો મને આંખમાં ઘાલી જો માથે છાણા થાપીને ચાલી જો. હું તો પ્રીછી દામનું કારણ જો બહેની હૈયેમાં રાખજે ધારણ. તું તો જુએ લોકમાં ઓઠા જો વામણું ક્યાંથી પામશે કોઠા. બેની ડગલા ન ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે આંબા. આવ્યો ચૈત્ર માસ એમ કરતા જો પછી ઓખાજી વ્રત આચરતા. મારી ઓખાબાઈ સલૂણું જો નિત્ય અન્ન જમે અલુણું. દીપક બાળેને અવનીએ સુએ જો માતા ઉમિયાને આરાધે જો. થયું પૂરણ વ્રત એક માસ જો કોઈ જાણે નહીં એકાંતે. કડવું 25મું. બાઈ તું એક કુંવારી હું એ કુંવારી સાંભળ સહિયર વાત. ગૌર્ય માની પૂજા કરીએ જો પામીશું નાથ. કોણ માસે કોણ દહાડે ગૌર્ય માની પૂજા થાય. મને કરી આપો પૂતળા હું પૂછું મારી માય. ફાગણ વધી બીજના દાહડે કરવું રે સ્નાન. ચૈત્રી સુદ ત્રીજના દાહડે કરવું ઉત્થાન. સંખ્ય શેલા પાથરી સંદેસરના ફૂલ. પૂજ્ય અર્ચી ચોખા પામે જે વસ્તુ અમૂલ્ય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે અમારો ચોથો ભાગ રજૂ થશે. કડવું 26મેથી ચાલુ થશે બીજા ભાગમાં. તો એ તમે જરૂર સાંભળજો.